हेलो विद्यार्थी मित्रों, मस्त मजानो प्रश्न सोल्व करिए। आ प्रश्न आपड़ा एक मित्रे कमेंटमां लखेलो छे, तो चालो एनुं सोल्यूशन जोईए। तो आ भागु सभा पर आधारित प्रश्न छे। आवा प्रश्न तमारे सौथी वधारे धोरण 5 ની જે નવોદયની પરીક્ષા આવે છે એમાં જોવા મળે છે અને ટેટ 1 માં એકાદ દાખલો આનો હોય જ છે। તો ચાલો જોઈએ શું કહે છે ભાઈ 21 ઓછા 4 ગુણ્યા 5 વત્તા 25 ભાગ્યા 5 ના 3 ભાગ્યા 5 ના તો જ્યારે પણ ના હોય ત્યારે આપણે મૂકી દેવાનો ગુણાકાર। તો મૂકી દો 3 ભાગ્યા 5 નું સરળ સ્વરૂપ કયું। તો હવે આપણને નિયમ ખબર છે ભાગુ સબા, ભાગાકાર કરો, ગુણાકાર કરો, સરવાળો કરો, બાદબાકી કરો। તો અહીંયા આપણે જે છે એ આપણે કરી દઈએ। હવે જુઓ તમે ભાગાકાર અને ગુણાકાર બંને સાથે કરવો હોય તો કરી શકો છો, બરાબર। તો અહીંયા જો ગુણાકાર છે, અહીંયા પણ આપણો ભાગાકાર છે, તો આ તમે આ 5 અને આ 5 ડાયરેક્ટ ઉડી જશે। હવે જો 25 ભાગ્યા 3 તો આને આવી રીતના લખી શકીએ આપણે કોઈ 25 ભાગ્યા 3। આગળ શું છે તો જુઓ અહીંયા પણ ગુણાકાર છે, તો 5 ચોક 20 કરી દો માઈનસ અહીંયા 21, બરાબર। એકદમ આપણે સિમ્પલ કરી દીધું। હવે જુઓ 21 માઈનસ 20, 21 માંથી 20 જશે તો કેટલા રહેશે ભાઈ 1, બરાબર। 1 વત્તા 25 ભાગ્યા 3, આનો આપણે અપૂર્ણાંક છે, સરવાળો કરશો, છેદ આપણે સરખા કરવા પડે, તો 3 એકા 3 વત્તા અહીં તો 25 છે જ ભાગ્યા 3। શું કર્યું અહીંયા તો અહીંયા કઈ નહીં તો 1, અહીંયા પણ 3 જોઈશે તો ઉપર નીચે 3 3 વડે ગુણાકાર કરી દીધો, છેદ સરખો એક વખત લખી દીધો, 25 વત્તા 3 તો 28 ભાગ્યા 3 તમારો સાચો જવાબ આવે। હવે તમને અહીંયા ઓપ્શનમાં એવો જવાબ નહીં દેખાતો હોય અને અહીંયા જુઓ આ જે છે એ મિશ્ર અપૂર્ણાંક છે। શું છે આ બંને મિશ્ર અપૂર્ણાંક, તો એને સાદામાં ફેરવીએ તો છેદ છે તો છેદનો છેદ રહેવા દઈએ 3 છે, આ બેનો ગુણાકાર કરો, 9 ધરી આપણે 27, ઉપરવાળી સંખ્યા પ્લસ કરો તો 27 ને 1 28 છે પેલા જેવું, તો તમારો જવાબ આ થઈ જશે। અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર। જો તમે પ્રોપર રીતના કરવા જશો, કોઈ ભાગાકાર કરીએ, અહીંયા ભાગાકાર કર્યો, પછી અહીંયા ગુણાકાર કર્યો અને અહીંયા પછી તમે કરવા જશો તો તમારો જવાબ ક્યારે પણ આમાં નહીં આવે। તો આ થોડુંક આપણા મગજ તમારું કન્ફ્યુઝન કરે એવો દાખલો છે, પણ આ મેં જે રીતના તમને સમજાવ્યું છે એવી રીતના સોલ્યુશન કરશો તો તમારો સાચો જવાબ મળશે। તમે પ્રોપર રીતના કરવા જશો ને તો તમારો જવાબ 100% ખોટો મળશે। ઓપ્શનમાં બી એવો જવાબ આવે નહીં, એવો જવાબ તમને મળશે। તો જો ખબર ના પડી હોય તો એકવાર ફરી વિડીયો જોઈ લેજો અને સરસ મજાનો આવો ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।